નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। પાપનો ઘડો ભરાય એટલે હિસાબ થઈ જાય એવું આપણે સાંભળ્યું છે, પણ આજે એ વાત ગુજરાતે જોઈ પણ લીધી। શક્તિની આરાધનાનું પર્વ અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે આ પર્વ આપણને અસુરી શક્તિ પર વિજયની કથા યાદ કરાવે છે। હું વાત કરી રહ્યો છું એ ઘટનાની જેણે ગુજરાત પોલીસને હિંમત બતાવવા મજબૂર કરી। 20 સપ્ટેમ્બરે ગાંધીનગરની નર્મદા કેનાલ પાસે એક સાયકો કિલર યુગલ પર હુમલો કરે છે, પ્રેમીનું મૃત્યુ થાય છે અને એ ઘટનાના 4 દિવસમાં જ સમાચાર આવે છે કે પોલીસ સાથેની અથડામણમાં સાયકો કિલર ઠાર થયો। ઘટનાની ઊંડાણમાં જતા જાણ્યું કે હત્યારાએ 4 વર્ષ પહેલા આવી જ રીતે એક યુગલને નિશાન બનાવ્યું હતું, જેમાં પ્રેમીએ જીવ ખોયો હતો। ફરીથી આવી જ ઘટનાનું પુનરાવર્તન થવું એ પોલીસ માટે શાખનો સવાલ બને તે સ્વાભાવિક છે। સાયકો કિલરને ઠાર કરીને ન્યાય તો પોલીસ તોડી દીધો, પણ આ ઘટના આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સમાજમાં આવા હત્યારાઓ જન્મે છે કેમ, આપણી વચ્ચે રહેતા આવા તત્વોને આપણે કેમ નથી ઓળખી શકતા, અને આ તમામ વાતો પર આજે મહામંથન કરીશું। તો માં જગદંબાની એ આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ને આખું ગુજરાત એ ગરબાના માધ્યમથી માં શક્તિની આરાધના કરી રહ્યું છે। મોડે સુધી ગરબેથી ઘરે આવતી આપણી માતા બહેનો એ સુરક્ષિત રીતે ઘરે પહોંચે એના માટે પણ એ ખૂબ મોટો પુરુષાર્થ એ કરવો પડતો હોય છે, અને કદાચ આ જે પુરુષાર્થ છે એ જ આપણી ગુજરાતની સંસ્કૃતિ અને આપણું ગૌરવ એ બંને છે। એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, અને ઘણા બધા કિસ્સાઓમાં ઘણા બધા જિલ્લાઓ અને રાજ્યોમાં જે શક્ય નથી બનતું એ આપણા ગુજરાતમાં એ ગુજરાતના સંસ્કારોના કારણે પણ એ શક્ય બને છે। એના કારણે આપણી છાપ એ આખા ભારતમાં એવી છે કે ગુજરાત એ બહેન દીકરીઓ માટે એ સેફ રાજ્ય છે, સુરક્ષિત રાજ્ય છે। પણ કેટલાક કિસ્સાઓ એ આપણા ગુજરાતને લજવે છે। આવી જ એક ઘટના એ શુક્રવારે ગાંધીનગરના અંબાપુરની એ કેનાલની પાસે રાતે 1-1.5 વાગ્યાની આજુબાજુ બની, જ્યારે વૈભવ નામનો એક દીકરો અને એની સાથે એની મિત્ર એ કેનાલ પર એનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા। એ સમયે વિપુલ પરમાર નામના એ હત્યારાએ સાયકો કિલરે લૂંટના ઈરાદા એ ગાડી પાસે પહોંચ્યો, ફોન માગ્યો, પૈસા માગ્યા હશે, પણ આ દીકરા અને દીકરી બંને એનો પ્રતિકાર કર્યો હશે, અને એવા સમયે એને છરીથી એ વૈભવનું એને ખૂન કર્યું, હત્યા કરી। એ પછી એ દીકરીએ પણ ખૂબ એનો સામનો કર્યો હશે, એ બચવાના પ્રયત્નો કર્યા હશે ને એમાં એને પણ ઈજા થઈ। એણે કેટલોક પ્રતિકાર કર્યો, એમાં સાયકો કિલરને પણ ઈજા થઈ, અને છેવટે એ એક કારણ બન્યું એને આ ગુનાના અંજામ સુધી પહોંચાડવાનું, એને પકડાવવામાં એ મદદ થઈ, જ્યારે દીકરીએ પણ હિંમતભેર આ સાયકો કિલરનો સામનો કર્યો હશે। પણ આપણા માટે એ બહેન માટે પણ સંવેદના છે ને એના સિવાય એ વૈભવના પરિવાર પ્રત્યે પણ આપણી સંવેદના છે, જેણે આ ઘટનામાં જીવ ગુમાવ્યો। કોઈ પણ ના ઈચ્છે કે એની સાથે આવી ઘટના બને, કોઈના પરિવાર સાથે પણ બને તો આપણને એનાથી અરેરાટી થાય છે, સંવેદના થાય છે કે વાસ્તવમાં આવું ના બનવું જોઈએ, એ કરુણા પણ આપણને થાય છે। પોલીસની બહાદુરીથી ખંતથી હત્યારો તો પકડાયો, અને આજે જે ઘટના સ્થળે એનું રિકન્સ્ટ્રક્શન કરવા લઈ ગયા હતા, જ્યાં એણે વૈભવનું મર્ડર કર્યું હતું, ત્યાં પોલીસ એવું કહે છે કે એણે રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો, પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો। એ પહેલા પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં એ વિપુલ પરમારનું મોત થયું છે, એન્કાઉન્ટર થયું એનું, અને એની સાથે 3 પોલીસ કર્મચારીઓને પણ એ ઈજા થઈ છે। પણ સૌથી મોટો સવાલ આ ઘટના પછી આપણી સામે એ છે કે સમાજમાં આવા ગુનેગારો એ ખુલ્લેઆમ ફરે છે કેવી રીતે, અને એમાં પણ આ ક્લાસિક કેસ છે જેનું ઉદાહરણ, જેનો ધડો એ પોલીસ અને કોર્ટ બંને લઈ શકે। એના કારણે કે 2021માં જ અંબાપુરની કેનાલની આજુબાજુ જ આ સાયકો કિલરે એક દીકરાનું મર્ડર કર્યું હતું, સામે પક્ષે 3 લોકો જીવતા બચી ગયા, એમને પણ ઈજા થઈ હતી। એ જ કેસમાં આને જેલ થઈ, 2021માં એ જેલમાં ગયો, પણ ઓક્ટોબર 2024માં એટલે કે લગભગ 1 વર્ષ પહેલા 3 વર્ષ જેલ કાપીને છૂટી ગયો। એ વ્યક્તિ જે જામીન પર હતો એની સામે 10 થી વધુ ગુનાઓ એ નોંધાયેલા છે, લૂંટના ગુનાઓ પણ એની સામે નોંધાયેલા છે। જાણવા જેવી વાત એ છે કે સાવ નાના એવા ગુનામાં
કોઈ માણસ પોતાની અડધી જિંદગી એ જેલમાં કાઢી નાખે, પણ કોઈ વ્યક્તિની હત્યા કરનારો એ સાયકો કિલર 3 વર્ષમાં એ જામીન મેળવીને જેલની બહાર આવી જાય, ફરી પાછો એક યુવાનની હત્યા કરી નાખે. આજે જે કંઈ થયું એ ગુજરાત એવું માને છે કે એને ન્યાય મળ્યો હશે, પણ આપણા માટે એ વિચારવાની સૌથી મોટી વાત એ છે કે સમાજમાં 10-10 આવા ગંભીર ગુનાઓ કર્યા છતાંય, એક વ્યક્તિનું મર્ડર કર્યા છતાંય, હત્યા કર્યા છતાંય એ વ્યક્તિ જેલમાંથી બહાર કેવી રીતે આવે ને સમાજમાં એ ખુલ્લો ફરે છે કેવી રીતે? કદાચ એનો આ ભૂતકાળ હશે ને એના કારણે જ પોલીસને એને પકડવામાં એ સરળતા બની હશે. પણ આજનો આપણો એ વિષય છે કે કેટલાક સંજોગોમાં બહેન દીકરીઓ પર આ રીતે અત્યાચાર કરતા લોકોની ખેર નથી અને પોલીસ પણ એ પગલાં લે. ક્યારેક એને કોઈ કાયદા અને એ કોર્ટોના કુંડાળા અને જ્યુરિડિક્શનમાંથી ક્યારેક બહાર નીકળીને પણ કંઈક કરવું પડે. તો હું માનું છું કે આજનો સમાજ એને વધાવશે. સમાજ માને નહીં માને એનાથી કોઈ રાજ્ય ચાલતું નથી, દેશ ચાલતો નથી, પણ છેલ્લા કેટલાક દિવસોમાં, મહિનાઓમાં બનેલી આ ઘટનાઓ એ આપણને પ્રેરે છે કે છેવટે સમાજ નક્કી કરશે કે અમારા માટે સાચો ન્યાય શું છે, જે પોલીસે આજે આ હત્યારાની સામે કર્યો છે. એના સિવાય જ્યારે નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે હું એ 2 ઘટનાઓને પણ આપને બતાવવા માંગુ છું. એક ઘટના રાજકોટની છે અને એક ઘટના એ અમદાવાદની છે. રાજકોટમાં એ દીકરીની જાહેરમાં છેડતી કરનારો એ નરાધમ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. તો અંબાપુરમાં તો એક મર્ડર થયું હતું, તમે 4 દિવસમાં એને પકડી લીધો. આવા જેટલા પણ નરાધમો સમાજની વચ્ચે ફરે છે એને શોધીને તમે નશ્યત કરો. આ એ કોલેજિયન દીકરી પર અટકચાળો કરનારો એ હજુ પણ પોલીસની પકડથી દૂર છે ને આવા સમાજના એ નફ્ફટ લોકોને એ કાયદાનું ભાન થાય, કાયદાનો ડર લાગે અને મા દીકરીઓની ઇજ્જત કરતા થાય એના માટે પોલીસે હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે. આ એક કિસ્સો છે. એના સાથે પારિવારિક ઝઘડામાં, સંઘર્ષમાં એક વ્યક્તિએ એની પત્ની અને સાસુ 2 માતાઓને જીવતી સળગાવી દીધી. એકનું મોત થયું છે ને એક હજુ પણ એ જીવન અને મરણ વચ્ચે એ ઝોલા ખાઈ રહી છે. તો ક્યારે આ ગુજરાતે વિચાર્યું પણ નહીં હોય એવા નરાધમો એ મારીને તમારી વચ્ચે આપણા સમાજમાં ફરી રહ્યા છે. અને એના માટે આજે નવરાત્રીના પર્વ પર આપણે વિચારવાની જરૂર છે કે આવા લોકોને એ નશ્યત કેમ થાય, એવા લોકો પકડાય કેવી રીતે અને સમાજના ગુનેગારો કેવી રીતે બને. પકડાઈને એ છૂટી ગયો અને ફરી પાછો આપણી વચ્ચે આવી ગયો એમ નહીં, પણ એ સમાજના ગુનેગાર બને, જેને સમાજમાંથી એને દૂર જવું પડે, જેલમાં જ રહેવું પડે. હું તો કહું છું ને, સમાજની વચ્ચે એના દર્શન કોઈ દિવસ કોઈને ન થાય. આજનો આપણો મુદ્દો છે કે જે લોકો આવો ગુનો કરે છે એમની હવે ખેર નથી. બહેન દીકરીઓની સામે, એ ગુના કરનારા લોકોની સામે એ પોલીસ પગલાં લેશે. આપણી સાથે આજે 6 વક્તાઓ છે. પાયલબેન અગ્રવાલ છે, ભાજપના નેતા છે. પ્રગતિબેન આહિર છે, કોંગ્રેસના નેતા છે. રૂજાન ખંભાતા છે, સામાજિક કાર્યકર છે. એમજી કનેરિયા સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. માધુરીબેન ગોહિલને હું જોડી રહ્યો છું, જેમણે આ નરાધમને પકડવા માટે ખૂબ મહેનત કરી. એમની બાહોશીના કારણે એ પકડાયો ને હવે એનું એન્કાઉન્ટર પણ થયું છે. શંકરભાઈ મનવાની છે, એ મૃતક વૈભવના પિતા છે. પણ સૌથી પહેલા હું માધુરીબેન ગોહિલને જોડું છું. માધુરીબેન, મહામંથનમાં આપનું સ્વાગત છે. આ સૌથી પહેલા તો તમારી બાહોશીના કારણે આ કિલર પકડાયો ને હવે એનું એન્કાઉન્ટર થયું છે. તમે આવા ગુનેગારોની એ સાયકોલોજીને સમજાવો કે એક સામાન્ય બહેન દીકરી જે કોઈ એકાંત સ્થળે જાય છે, ચાહે એનો ભાઈ છે, ચાહે એનો મિત્ર છે કે ચાહે એનો પ્રેમી છે, આવા લોકોની શું સાયકોલોજી હોય છે? મારું સ્વાગત કરવા માટે. અને આ વિપુલની માનસિકતા જે કહેવાય તો એને સોફ્ટ ટાર્ગેટ, કપલને ટાર્ગેટ એટલા માટે કરતો હતો અને એમાં કેનાલ પર બેઠેલા કપલને વધારે ટાર્ગેટ કરતો હતો. એનું કારણ છે એ સોફ્ટ ટાર્ગેટ હતા એના માટે, લૂંટ કરવા માટે. ઇઝીલી પૈસા મળી રહેતા હતા એની પાસેથી, મોબાઈલ, પછી દાગીના, જ્વેલરી, આ બધું એનું ઇઝીલી મળી રહેતું હતું. એના માટે સોફ્ટ ટાર્ગેટના લીધે એ કપલને વધારે ટાર્ગેટ કરતો હતો, ઇઝીલી લૂંટ કરવા માટે. કેમ કે કપલ છે, જલ્દીથી ક્યાંય ફરિયાદ કરવા નહીં જાય, જલ્દીથી એક્સપોઝ નહીં થઈ જાય એની આઈડેન્ટિટી, એટલા માટે ટાર્ગેટ કપલને વધારે કરતો હતો. એક સવાલ એ છે કે અંધારી રાતે એણે 1-1.5 વાગે મર્ડર કર્યું, પછી એ ભાગી ગયો,
તો પોલીસ માટે શું પડકાર હતો? એ બેને પણ સામનો કર્યો, મેં એને પણ વખાણી કે એને પણ કોઈ રીતે પ્રતિકાર કર્યો હશે, એ પણ તમને કંઈક મદદમાં આવી આ ગુનેગારને પકડવા માટે, વિપુલ પરમારને પકડવા માટે, જેનું એન્કાઉન્ટર પોલીસે હમણાં કર્યું? પોલીસ માટે પડકારો પેલા તો દીકરી, એક તો આપણા માટે એક એ હતું કે મતલબ જે ભાઈ વૈભવભાઈ હતા એનું ડેથ થઈ ગયું છે, અને જે હતા એ જીવિત હતા, તો એમની પૂછપરછ દરમિયાન એનું જે વર્ણન મળ્યું હતું આપણને કે માણસ કેવો દેખાતો હતો, શું કરતો હતો, એ વર્ણન આધારે અગાઉની જે હિસ્ટ્રી સર્ચ કરી કે અગાઉ આવા કોઈ કિસ્સા બનેલા છે કે એ વર્ણન આધારે પોલીસને જે રિલેટેડ ડિટેલ હોય એ બધી સર્ચ કરતા આના વિપુલ પરમાર ઉપર વધારે ડાઉટ જતો હતો કે ભાઈ આ પોસિબિલિટીઝ 90% હોઈ શકે એમ. અને પછી જયારે એને સર્ચ કરવામાં આવ્યો ત્યારે ત્યાંથી ભાગ્યો, અને ત્યારથી જ એનું મતલબ ફોન બંધ, એનું ઘર બંધ, એ જે એનું ઘર રહેતો હતો ત્યાં બંધ, ક્યાંય પછી મળ્યો નહીં. એટલે પછી થોડું શંકાનો દાયરો વધી ગયો અને ખબર પડી કે આ જ વ્યક્તિ છે કે જે એને મર્ડર કરેલું છે. બેન, હવે જયારે આ વિપુલ પરમારનું એન્કાઉન્ટર થયું છે ત્યારે પોલીસના એ કામોની સામે પણ ઘણા બધા લોકો સવાલ કરશે, તો આજે તમે જનતાને પણ કહી દો કે એની સામે કેટલા ગુના નોંધાયેલા હતા અને એનો અઘરામાં અઘરો ક્રાઇમ શું હતો, ગંભીરમાં ગંભીર ક્રાઇમ શું હતો? હા, એને આ સેમ જે અત્યારે મર્ડર કરેલું છે એવું સેમ 2021માં મર્ડર કરેલું હતું, અને એ પણ કેનાલ ઉપર જ મર્ડર કરેલું હતું, અને એમાં એ જેલમાં ગયેલો હતો. એના સિવાય એના ઉપર ચોરીના, મારામારીના ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે, અને એ જેલમાંથી લગભગ 11 મહિના પહેલા જ છૂટેલો છે. અને એના 11 મહિના છૂટ્યા બાદ પણ એને કન્ટિન્યુઅસ મતલબ કેનાલ ઉપર જે કપલ્સ બેઠા હોય નાઇટના, લેટ નાઇટના, એ લોકોને ટાર્ગેટ કરીને ઇઝીલી પૈસા મેળવતો હતો, મોબાઈલ્સ, એની જ્વેલરી વેચીને એના ઉપર જ ગુજરાન ચલાવતો હતો. આજના એ બેન દીકરીઓને પણ કંઈક સલાહની જરૂર છે કે જે લોકો આવી ઉજાણી માટે કોઈ જગ્યાએ જાય છે, કારણ કે સમાજમાં એવા સાયકો કિલર, એકને તમે ઢાળી દીધો પણ બીજા ઘણા બધા એ તૈયાર થતા હશે. તમે એ સ્થિતિને સમજાવો. પહેલી સલાહ તો હું એવું જ આપીશ કે તમે જ્યાં જવું ત્યાં તમારા કોઈ પણ ફેમિલી મેમ્બર અથવા તો તમારા નજીકના જે ફ્રેન્ડ્સ છે એમને જાણ કરો કે અમે અહીંયા જઈએ છીએ, જેથી કરીને કોઈ ઇન્સિડન્સ બને તો તમને સૌથી પહેલા એ હેલ્પ કરી શકે. તમે એકાંતમાં જાઓ છો, બને ત્યાં સુધી જવું જ નહીં, અને જો તમારે જવું છે તો કોઈ તમારા ફેમિલી મેમ્બર, રિલેટિવ, કોઈને પણ જાણ કરો કે અમે જઈએ છીએ. ગમે તે ફેમિલી મેમ્બરને લોકેશન શેર કરીને રાખો કે અમે આ જગ્યાએ છીએ. કોઈ પણ હેલ્પની જરૂર પડે તો ઇન્સિડન્સ મતલબ કોઈ ફેમિલી મેમ્બર તમને હેલ્પ કરી શકે, અને બને તો ફેમિલી મેમ્બરને જાણ કરીને જાવ એ વધારે બેટર છે એવું હું સલાહ આપીશ. બેન, ખૂબ ખૂબ આભાર તમારો, અને હું આપની આખી ટીમને શુભકામના પાઠવું છું, અભિનંદન આપું છું કે 4 દિવસમાં તમે આ કિલરને પકડી પાડ્યો. તમારી ટીમ આગળ પણ આવા ગુનાઓમાં એ કામ કરતી રહેશે અને સમાજના હિતમાં તમે સુરક્ષાનું કવચ હંમેશા પૂરું પાડતા રહેશો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપ મહામંથનમાં જોડાયા. આપણી સાથે શંકરભાઈ મનવાની છે, જે દીકરાએ આ કેસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, વૈભવે પોતાનો જીવ ગુમાવ્યો હતો, એના પિતા એ શંકરભાઈ આપણી સાથે છે. શંકરભાઈ, મહામંથનમાં હું આપનું સ્વાગત કરું છું. હું આપની એ પ્રતિક્રિયા જાણવા માંગુ છું જ્યારે વિપુલ પરમારનું એ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. એ ઘટનામાં મેં આપના પત્નીને સાંભળ્યા ટીવીમાં કે કહી રહ્યા હતા કે અમને ન્યાય મળ્યો. શંકરભાઈ, आज का जो पुलिस का काम है वो सराहनीय है, एकदम अप्रिशिएट करता हूँ मैं उसको, लेकिन यही काम 2021 में हुआ होता तो आज हम ये दिन नहीं देख रहे होते. और जो प्रशासन ने उस केस को इतना फास्ट ट्रैक पे लिया होता तो 21 से 24 तक वो केस नहीं चलता और बेल नहीं मिलती. लेकिन अब जब प्रशासन जागा है तो उसको जागते ही रहना चाहिए. मेरी सलाह ये है कि प्रशासन को ऐसे दूसरे भी जो भी हैं, आज जब घर से निकल रहे तो पेरेंट्स नहीं, उनको डर लगना चाहिए जो ये गुनाह कर रहे हैं. पेरेंट्स को डर नहीं लगना चाहिए कि हमारे बच्चे का बर्थडे सेलिब्रेट करने गया है. हर बच्चे को अपना बर्थडे सेलिब्रेट करने का हक है. और जो मैम बोल रहे थे कि हमें पता था हमारे बच्चे कहाँ जा रहे थे, किस तरह जा रहे थे,
बट एवरी मोमेंट हम किसी का पीछा नहीं कर सकते. जब हम जागे तब तक तो काम पूरा हो गया था. जब हमने जो टाइम उन्होंने बताया था कि इस टाइम पे हम घर आएंगे, उस टाइम पे जब कांटेक्ट किया तब तक तो हमें बैड न्यूज़ मिल चुका था. તો ઇસ જે આ ઘટના બની એ પછી 4 દિવસમાં પોલીસે એ હત્યારાને પકડ્યો અને પછી આજે એનું એન્કાઉન્ટર પણ થયું. હું સમજુ છું કે સમાજમાં આ ઘટના બની તો તમને પણ ઘણા બધા લોકોએ સલાહ આપવાવાળા હશે, તમને પણ ઘણા બધા લોકોએ સલાહ આપી હશે કે આમ કર્યું હોત તો આમ થાત અને વૈભવે આમ નથી કરવાની જરૂર. શંકરભાઈ, આ વાતને પણ હું સમજવા માંગુ છું. જ્યારે બે વયસ્ક લોકો જેની ઉંમર એ સગીર નથી એવા બે લોકો, એ દીકરો હોય કે દીકરી હોય, એને ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં ખાવું, ક્યાં પીવું એ આપણો બંધારણમાં એને આપેલો હક અને ગેરંટી છે. એવા સમયે તમને આ 5 દિવસોમાં પણ ઘણા બધા લોકોએ ઘણી બધી સલાહ આપી હશે. શંકરભાઈ, हाँ, वो तो हर जगह होता है. जब दूसरे के साथ होता है तो हम भी सलाह देख के और आश्वासन देख के चले आते हैं, लेकिन जिस पे बीतती है उसको पता होता है कि क्या है, क्या हुआ है, क्या खोया है. पर ये एक सुकून है कि अब दूसरे बच्चे आराम से अपनी लाइफ जी पाएंगे और कम से कम एक भेड़िए से उनकी जान छूटी तो इतना तो उनको सुकून होगा कि इससे तो हमारी एक से तो जान छूटी. भेड़िए तो भरे पड़े हैं, आपने जैसे बताया, मैम ने बताया, कोई और प्रशासन ने जो अभी जो हिम्मत दिखाई है, जो कामगिरी दिखाई है, वो हमेशा दिखाते रहें. बस वही उम्मीद है पुलिस से भी, प्रशासन से भी. यही काम अगर 2021 में दिखाया होता तो आज शायद हम ये दिन नहीं देखते. ચાલો શંકરભાઈ, હું દિલાસો પાઠવું છું. મને પણ ખૂબ રન છે આ વાતનો, જે વાત તમે કરી રહ્યા છો ને. મેં મારી શરૂઆતમાં પણ એ વાત કરી. કનેરિયા સાહેબ, એક સવાલ એ છે કે 2021માં એક મર્ડર કરીને જેલમાં જાય, પોલીસ એને પકડે, એ જેલમાં જાય, એના ઉપર ખટલો ચાલે, એને 2024માં જામીન મળી જાય ને ફરી પાછો એ 2025માં મર્ડર કરી નાખે, તો આપણે એવું સમજીએ છીએ કે મારી આજુબાજુમાં રચાયેલી જેટલી પણ તાલુકાથી માંડીને સુપ્રીમ કોર્ટો સુધીનો જે ન્યાયનું માળખું છે મને ન્યાય અપાવવા માટે છે. જેટલા પણ ખાખી કપડામાં એ પોલીસના કર્મચારીઓ છે, હું એવું સમજુ છું કે મારા પરિવારની, મારા ગામની, રાજ્યની એ સુરક્ષા માટે છે. અને એના સિવાય જેટલા પણ એ લોકોની સુરક્ષા માટે જે માળખું આપણે રચ્યું છે, નાગરિક એક એવા દિલાસામાં હોય છે કે હું એક ખૂબ સુરક્ષિત માહોલમાં એ જીવી રહ્યો છું. પણ ખરેખર આ આશ્ચર્ય પમાડનારી વાત છે કે એક વ્યક્તિ 2021માં મર્ડર કરે, 24માં એને જામીન પણ મળી જાય ને 25માં ફરી પાછો એ મર્ડર કરે અને આપણા સમાજમાં જીવતો ફરે. હવે પોલીસે એનું એન્કાઉન્ટર કર્યું છે. કનેરિયા સાહેબ, નમસ્તે હેમંતભાઈ. ખાસ કરીને આ પ્રમાણે કાયદાઓ તો ખૂબ સરસ બનાવેલા છે, જૂના કાયદાઓ પણ, અને એ કાયદાનો ચુસ્તપણે જો અમલ કરે, પ્રિવેન્ટિવ એક્શન છે, એમાં પણ ઘણી બધી જોગવાઈ છે. આવા મર્ડરર જે હોય છે એ લોકો અમુક ટાઈમે કોર્ટમાં જાય, જામીન ઉપર છૂટવાના જે કોર્ટો જુએ છે કે ખરેખર એને આ અધિકાર છે કે એને ખરેખર જામીન ઉપર મુક્ત કરવા છે. તો જામીન ઉપર મુક્ત કરે અને જેલમાં હોય એ વખતે દર અઠવાડિયે પોલીસ મેન્યુઅલમાં જોગવાઈ છે કે જેલની વિઝિટ એક પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારી દર અઠવાડિયે જેલની વિઝિટ લે, અને એમાં કયા ગુનેગારો જે હાલમાં જે સિરિયસ ગુનાની અંદર એરેસ્ટ થયેલા જે જેલમાં છે એ ક્યારે આગળના વીકમાં જામીન પર છૂટવાના છે, એ તારીખે એ લોકો એ પહેલા તો એના પ્રિવેન્ટિવ એક્શન એને તૈયાર કરી રાખ્યા હોય પહેલેથી, કાગળો બનાવીને કે એ જો, અને જેલ ઉપર પોલીસના માણસો જે તે વખતે જયારે છૂટવાના હોય ત્યારે બહાર આવીને ઉભા થઈ જાય છે અને એમને તરત જ ત્યાંથી પાછો પકડી અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. અને એ કાયદામાં એવી જોગવાઈ છે કે તમે એટલીસ્ટ આ જામીન પર છૂટો છે તો જે ભોગ બનનાર છે એ લોકોની સાથે એ તકરાર કરશે, ધમકીઓ આપશે અને સાક્ષીઓને ફોડી નાખશે, આ બધી પ્રવૃત્તિ કરશે. એટલા માટે અમને ડર છે કે આ પ્રવૃત્તિ અટકાવવી જરૂરી છે, જેથી કરીને પોલીસ
એમને 151 મુજબ તાત્કાલિક એરેસ્ટ કરી અને ફરીથી એને કોર્ટમાં મૂકે અને ત્યાર પછી કોર્ટ પણ એના જામીન લે. અને અગર તો બીજા પણ કેસ એમાં બીજા જે કંઈ દાખલ કરવાના હોય જે નહીં થયેલા હોય ને પાછળથી એમાં ખબર પડે કે આ ગુનેગાર આ ગુનામાં પણ, તો એવા પણ કેસ જે તે વખતે રજીસ્ટર કરવા જોઈએ. અથવા તો આવા આરોપીઓને પાસાના પ્રપોઝલ અથવા તો તડીપાના પ્રપોઝલ આ પ્રમાણેના પણ તૈયાર અગાઉથી એડવાન્સમાં રાખવામાં આવે. અને એ જયારે જેલમાંથી નીકળે ત્યારે પાસા, તડીપાર અને આ 151 આ બધા કાયદામાં જોગવાઈઓ છે. પોલીસે એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. અને પોલીસ જો એનો ઉપયોગ કરે તો એ કોઈ ગેરકાનૂની નથી અને એ કાયદેસર એને અધિકાર મળેલા છે પોલીસને. પણ આ જે પ્રથા હતી જયારે અમે હતા ત્યારે દર અઠવાડિયે એક પોલીસ સ્ટેશનનો એક PSI અથવા તો અધિકારી જે જાણકાર હોય ગુનેગારોનો એ ત્યાં જેલની વિઝિટ લે. અને આગલા વીકમાં કેટલા આવા ભયંકર ગુનેગારો જે પકડાયેલા ગુનામાં સંડોવાયેલા છે એ ક્યારે છૂટવાને જે આગલા વીકમાં એ તારીખ અને સમય આ બધું જાણી અને એના ઉપલા અધિકારીને જાણ કરે અને ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ એના પ્રિવેન્ટિવ એક્શન, પાસા, તડીપાર એનું પ્રપોઝલો તૈયાર જ રાખે અને હુકમ પણ તૈયાર જ હોય છે. જેવો એ જેલમાંથી બહાર નીકળે એટલે તાત્કાલિક એને આ બીજા ગુનામાં તૈયાર કરેલા છે પ્રિવેન્ટિવ એક્શનમાં એને તાત્કાલિક સર, આપના ઓડિયોમાં કંઈક ગંભીર પ્રશ્ન આવી રહ્યો છે. હું ફરી પાછો તમારી પાસે આવું છું. પ્રગતિબેન, મારો એક સવાલ એ હતો જે વારંવાર એ સવાલ હું પૂછું છું ને ગુજરાતની જનતા પણ એ જાણવા માંગે છે કે આપણી પોલિટિકલ સિસ્ટમ એ ક્યારેય કેમ સમજી શકતી નથી કે સમાજમાં રહેલો નાનામાં નાનો ગુનેગાર પણ એ સમાજ માટે ખતરા સમાન છે. એ કોઈ શંકરભાઈના વૈભવનો જીવ લઈ શકે છે, કોઈ બહેન દીકરીની છેડતી કરી શકે છે, કોઈનું એનું ગળું પણ કાપી શકે છે. જો કોઈ એક ઘટના ઉપરથી આપણે બધાએ કૂદાકૂદ કરીએ છીએ, વાહ જોરદાર ન્યાય કરી નાખો, પણ વાસ્તવમાં સમાજમાં આવા કેટલા લોકો ફરે છે જેના પર એક પોલિટિકલ સિસ્ટમે સ્ટેન્ડ લેવાની જરૂર છે, ના ભાજપ ના કોંગ્રેસ. પ્રગતિબેન. હેમંતભાઈ, મને દર નવરાત્રીમાં એવું થાય કે હું ગુજરાતની જનતાને નવરાત્રીની બહુ બધી શુભકામનાઓ આપું, પણ નવરાત્રી આવે અને મહિલાઓ સાથેના અત્યાચાર માટેની ડિબેટો કરવા માટે આપણે ભેગું થવું જ પડે છે. ગઈ નવરાત્રીની વાત કરીએ તો ભરૂચમાં, સુરતમાં ગેંગરેપનો બનાવ હોય કે ભાઈલીમાં વડોદરાના ભાઈલીનો બનાવ હોય કે ભરૂચનો બનાવ હોય, આપણે એમના માટે ચર્ચા કરેલી. આજે આપણે જોઈએ અને NCRBના છેલ્લા 1 વર્ષના અહેવાલ મુજબ જો ગુજરાતને જોઈએ ને તો ગુજરાતનું જે ચિત્ર છે ને એકદમ રક્તરંજિત કરતું દેખાય છે ને એવું છે. તમે છેલ્લા દિવસમાં તમે જુઓ તો 951 જેટલા જે મર્ડર છે એ મર્ડરના બનાવો ગુજરાતની અંદર બન્યા છે. છેલ્લા 1 વર્ષમાં 610 જેટલા રેપ કેસ બન્યા છે. અને છેલ્લા 5 વર્ષમાં NCRBના અહેવાલ મુજબ કહું છું, આ કોઈ વિરોધ પક્ષ તરીકે હું નથી કહેતી, 2022માં ગુજરાત છે એ 6ઠ્ઠા ક્રમે દીકરીઓની ઉપર એસિડ એટેક થાય છે ને એમાં આખા ભારતમાં 6ઠ્ઠા ક્રમે ગુજરાત આવ્યું છે. આપણે કયા ગુજરાતની વાત કરીએ હેમંતભાઈ? આપણે એ ગુજરાતની આપણે જોયેલું છે કે નાનપણથી એવું પણ સાંભળેલું હતું કે જ્યાં રાતના 4 વાગ્યા સુધી ગરબા રમાતા હોય, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાતા હોય, પણ દીકરીઓ સાથે આવા કોઈ બનાવો નતા બનતા. આજે પોલીસ એમના કેટલા બધા નિવેદનો આપે છે કે 12 વાગ્યા સુધી ગરબા રમવાના, એ પછી નહીં રમવાના. તો ત્યાં જ ગૃહમંત્રી આવીને દર વર્ષની જેમ એમ કહી જાય કે હાલો તમને આખી રાત ગરબા રમવાની છૂટ. તમે કહી જાઓ છો કે આખી રાત ગરબા રમવાની છૂટ, પણ ત્યાં દીકરીઓની સલામતીનું શું? આજે આપણે વૈભવની વાત કરીએ છીએ કે વૈભવનો કેસ, એક જગ્યાએ બર્થડે પાર્ટી મનાવી રહ્યા હતા એમના મિત્ર સાથે અને ત્યાં આવો બનાવ બન્યો. એવા કેટલા બધા તમે જોયું હશે કે આપણે એ અમદાવાદમાં રહીએ કે જ્યાં અડધી રાતે આપણે દીકરીઓ નીકળી શકતી હતી કે કોઈ પણ નીકળી શકતા હતા, એ અમદાવાદમાં આજે ખુલ્લી તલવારો લઈ અને મર્ડરો થતા આપણે જોયા છે. એના માટે ડિબેટો કરીએ છીએ. આજ તો હવે પોલીસે કંઈક સારું કામ તો કર્યું છે, એટલીસ્ટ એને આપણે આજે હું એવું કહું છું કે પોલીસે હેમંતભાઈ આજે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે, સરાહનીય છે. જે ગુનેગાર હતો જેને 2021માં પણ આવો ગુનો હતો અત્યારે કર્યું. મારે હજી એ પણ કેવું છે કે આપણે દાહોદની ઘટના પણ ના ભૂલવી જોઈએ હેમંતભાઈ, કે 6 વર્ષની દીકરી સ્કૂલે ભણવા જતી હોય ને એનો નરાધમ પ્રિન્સિપલ, જે આપણે દરેક શિક્ષકની ઉપર દાગ લગાવે એવો પ્રિન્સિપલ, જો એ 6 વર્ષની દીકરીનો રેપ કરે તો એને તમે શા માટે 10 વર્ષની સજા આપો છો? કેમ એનું આવું એન્કાઉન્ટર નથી થઈને દાખલો બેસાડાતો? આમાં એવું છે હેમંતભાઈ કે ગુનેગારોની અને બુટલેગરોની પણ વાત કરું તમને સાથે સાથે, એટલા માટે કરું બુટલેગરોની વાત કે ગુજરાત
ગુજરાતની અંદર દારૂની રેલમછેલમ છે, ડ્રગ્સની રેલમછેલમ છે અને બેરોજગાર યુવાનો છે એ આનો ભોગ બને છે અને પછી આવા કૃત્યો કરવા માટે મજબૂર થાય છે. એટલા માટે થઈને મારે કહેવું પડે છે કે એવા દાખલાઓ બેસાડો કે ખુલ્લી તલવાર લઈને જતા હોય એવા લોકોને જેલની અંદર ભરી દો. આવા નરાધમો જે નાની નાની દીકરીઓના રેપ કરે છે એને જેલમાં ભરી દો અને એને આજીવનની કે એવી કોઈ સજા આપી દો કે જેથી કરીને બહાર નીકળીને આજે વિપુલનો આજે ભોગ બન્યો છે એવા કોઈ યુવાન કે કોઈ યુવતીનો ભોગ ના બને. હું પોલીસના હાથમાં હું આજે પણ કહું છું અને પહેલા બી કહેતી હતી હેમંતભાઈ કે આપણા ગુજરાતની પોલીસને માટે મને એટલું ગર્વ છે કે એને ખુલ્લો દોર આપી દેવામાં આવે ને, જો રાજકીય દબાણ ના હોય ને છૂટો દોર આપી દેવામાં આવે ને તો ગુજરાતની અંદર એક ના બનાવ બચે. એ સોલ્યુશન કહો છો તમે કે એક પણ આવો સાયકો કિલર ના બચે, કોઈ દીકરીઓની છેડતી કરનારો એક પણ ના બચે. પોલીસના હાથમાં જો આ છૂટો દોર સરકાર આપી દઈ ને તો હું એવું માનું છું કે ના બચે. તમે સરકાર શું કરવા એને રોકે કે કેમ? નહીં, આપણે જોઈએ જ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક દબાણો થાય છે. એ પેલા નરાધમની હું વાત કરું છું કે જે દાહોદનો નરાધમ છે આરએસએસ સાથે જોડાયેલો છે એટલે એને સજા ન થવી જોઈએ. આપણે જોયું કે વડોદરામાં એક પરિણીત યુવતીના ઘરે એક ભાજપનો કાર્યકર છે જઈને રેપ કરી આવે છે અને એમ કહે છે કે તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ અને એને હજી જેલની સળિયાની બહાર નથી. આ બધા નેતાઓ જે બચાવતા હશે એનું કરમ નહીં બાંધતા હોય એને નહીં, એને એ ગુનો લાગતો હોય કોઈને બચાવતા હશે. હું એ જ કહું છું જેમ હમણાં પેલા શંકરભાઈએ કહ્યું ને એમણે એમના દીકરાને ગુમાવ્યો છે હેમંતભાઈ, એટલે એ તકલીફને હું સમજી શકું. એ કહે છે કે આપણે કોઈકને સલાહ દેવી હોય ને તો બહુ આસાનીથી આપણે દઈ શકીએ પણ જેના ઉપર વીતી હોય છે ને એને તકલીફ પડે છે. એટલે જેના ઘરમાં વીતી છે ને, કેમ કે હું વારંવાર પેલી 6 વર્ષની દીકરીને એટલે યાદ કરું છું કે એની મમ્મીએ આંખના આંસુની સાથે મને એમ કીધું હતું કે પ્રગતિબેન એ જયારે જન્મીને મારી દીકરી ત્યારે 1.5 વર્ષની હતી. આખા મારા સમાજના કુટુંબને એમ કહેતા હતા કે આ બચશે નહીં. મેં મારી દીકરીને પાળી પોષીને મોટી કરી અને 6 વર્ષની થઈ તો આવા નરાધમે પીખી નાખી છે. તો એ આજે બોલું છું તો રૂવાટા ઉભા થાય છે ને એટલા માટે દર્દને સમજી શકું છું હું. એટલા માટે વારંવાર કહું છું કે આવા નરાધમો હોય કે આવા ગુનેગારો સાયકો હોય કે કિલર હોય કે કાંઈ પણ હોય ને એ ગુજરાતમાં છૂટા ના ફરવા જોઈએ ને એને એવી સજા કરીને દાખલો બેસાડવો જોઈએ કે ક્યારેય કોઈનો દીકરો કે દીકરી આવો ભોગ ના બને. આ દાખલો બેસાડવાનો જે માહોલ બની રહ્યો છે એના ઉપર હું ગુજરાતના લોકોનો પણ મત માંગી રહ્યો છું. હરજીભાઈ સુરેન્દ્રનગરથી છે આપણી સાથે. બોલો હરજીભાઈ. હા સાહેબ, મહામંત્ર તમે જે ઉજાગર કરો દીકરીઓનું બહુ સારું છે અને આ નાનપણથી આપણે દીકરીને ઉછેરી હોય, પાલન કર્યું હોય, ભણાવી હોય, ગણાવી હોય, દીકરીની વૃત્તિ એવી હોતી નથી હેમંત સાહેબ. પણ લોકો માણસો એને ભોળવી, ફસાવી, લાલચ આપી અને આ ફ્રોડ કરે છે લો. જી, એટલે આ કાયદો હોવો જ ન જોઈએ. આજે તો એ કિસ્સાની વાત છે કે જાહેરમાં એ દીકરી જતી હોય ને એના ઉપર કોઈ એની જાતીય સતામણી કરે. ક્યારેક વૈભવની સાથે જે ઘટના બની એ કિસ્સાની પણ વાત છે. રમેશભાઈ મેંદરડાથી છે. રમેશભાઈ બોલો. નમસ્કાર હેમંતભાઈ, ઘણા સમયે મહામંથનમાં આવ્યા. અરે થેન્ક યુ સર, બોલો. હવે ખરેખર તમને અભિનંદન આપું કે આવો કિસ્સો પ્રચાર કરતા રહ્યો તો બહુ સરસ સમાજમાં જાગૃતિ આવે અને આવા કિસ્સા ઘટના ઓછી બને. અને બીજો અભિનંદન તો પોલીસને આપીએ ગાંધીનગરને કે ખરેખર 4 દિવસની અંદર ઉકેલ આવ્યો. જો આને પકડાઈ ગયો હોત, એન્કાઉન્ટર ના કર્યું હોત તો કોર્ટમાં જત ને ફરી નિર્દોષ છૂટત ને ફરી પણ આ મર્ડર, આ એનો ક્રાઇમ ચાલુ જ રહે. એટલે મારું એ કહેવાનું પોલીસને પણ આપણે એક સલાહ આપવી છે. આમ તો એ બધા આઈએસ અધિકારી કે જેવું આવું આ ક્રાઇમમાં કામ કરો છો એવું જ પ્લીઝ આજે દારૂનો વેપલો નંબર 1 ગુજરાતમાં છે ને સાહેબ, એની અંદર જો લાવે ને તો એમાં પણ જો બૈરાઓ હેરાન થાય છે, નાના છોકરાઓ હેરાન થાય છે. આ રીતના હપ્તા ચાલે છે સાહેબ પોલીસના તમામ જગ્યાએ, દેશીમાં તમામ જગ્યાએ હાલે છે. આ ફાઇનલ છે, બધી હાલે છે. તો હવે પોલીસને મારું એવું કહેવાનું છે અને ભાજપના નેતા બેઠા બેન જે એને પણ કહું છું ખરેખર જો તમારામાં ઈચ્છા હોય, દાનત હોય તો તમે દારૂ બંધ કરાવો, તમામ ક્રાઇમ આપને આપ બંધ થઈ જશે. પાયલબેન, તો એક મુદ્દો એ છે કે જે સવાલ મેં પ્રગતિબેનને પણ પૂછ્યો કે પોલિટિકલ સ્ટેન્ડ લેવાની જરૂર છે. સત્તામાં કોણ છે કોણ નહીં એ બહુ મેટર નથી કરતું. આજે તમે અહીંયા છો, એ બીજા કોઈ રાજ્યમાં હશે, કોઈ ઘટના બનશે તો તમે એવું કહેશો કે ત્યાં એમની સરકાર છે. તો હું પોલિટિકલ સ્ટેન્ડની વાત કરું છું ત્યારે સત્તા અને વિપક્ષથી પરે વાત કરું છું. એ સ્ટેન્ડ લેવાની આપણે હવે ખરેખર જરૂર છે કે કોઈ વગદાર માણસ છે તો એની સામેનો ન્યાય કંઈક અલગ તોડાય છે
અને આવા જે લોકો છે એનું એન્કાઉન્ટર થઈ જાય છે, થવું જ જોઈએ. એ કર્યું, એ પોલીસે ખૂબ સારું કર્યું. પણ છતાંય એ આંગળીઓ કેમ ચિંતાય છે કે ક્યાંક કોઈકને બચાવવા અને છુપાવવા માટે પણ એ રાજકીય પ્રેશર થતું હોય છે. હું એવું સમજુ છું કે આટલા વર્ષો પછી એ ખરેખર શરમની વાત છે કે કોઈ એક પણ નેતા કે કોઈ પોલિટિકલ પાર્ટી, ચાહે વિપક્ષનો કોઈ પણ નેતા હોય, એ આંગળી કરીને સવાલ કરે કે સરકારની નીતિ એ ભેદભાવ વાળી છે, બે ગુનેગારો વચ્ચે એ अलग अलग એનો दृष्टिकोण છે. पायलबेन, सबसे पहले तो आपके चैनल के माध्यम से पूरे देश को नवरात्रि उत्सव की खूब खूब शुभकामनाएं. હા બેન, ગુજરાતીમાં બોલી શકશો તો વાંધો ઠીક નહીં. આવશે. હા, શું નામ છે? હા, પ્લીઝ કેરી ઓન. સૌથી પહેલા આપના ચેનલના માધ્યમથી હું દેશના દરેક દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું. પછી આપના ચેનલનો આભાર માનું છું, અભિનંદન આપું છું જી. કે તમે આ નવરાત્રિ ઉત્સવમાં ખરેખર આ બહેનો માટે, માતાઓ માટે, દીકરીઓ માટે ખરેખર આ એક યોગ્ય મુદ્દો જે છે એ તમે ઉભો કર્યું છે જી અને આપણે આ ચર્ચા માટે આજે બધા ભેગા થયા છે. જી જ્યાં સુધી વાત છે ભાજપની, કે હું કહું કે જે પાર્ટી અત્યારે પક્ષમાં છે, જેની સરકાર છે, તો આપણે આ બધું કંઈ બહુ મોટી રીતે વિચારવાની જરૂર જ નહીં. કેમ કે આપણા વડાપ્રધાન એવા છે, જ્યારે પહેલગામમાં એવું બનાવ બન્યું તો પાકિસ્તાન તો ઠીક છે, આખા વિશ્વને હચમચાવી દીધું છે. એટલે હવે બીજી વાત કે જ્યારે કોઈ ગુનેગાર હોય, હેમંતભાઈ તમે પોતે જ કીધું છે કે સાયકો કિલર, જી જ્યારે વાત આવે સાયકો શબ્દની, જી. આપણે વાત કરીએ તો એમાં જ આપણે ખબર પડી જાય છે કે એ વ્યક્તિ કેવી માનસિક રીતે વિકૃત માનસિકતાનું હતું. બરોબર? જી એટલે જ્યારે વિકૃત માનસિકતાના ગુનેગારોની આપણે વાત કરીએ જી તો એક પ્રશ્ન ઉભો થાય છે કે એની પરવરિશ કઈ રીતની હતી, એના ઘરનો માહોલ કઈ રીતનું હતું, એના સંસ્કાર કઈ રીતના હતા. એમના માટે આપણે કોઈ બી પક્ષને, અને જ્યારે પ્રગતિબેન કીધું કે ભાઈ ગૃહમંત્રી સાહેબ આવીને કહી જાય છે બધી રાત તમે ગરબા રમી શકો છો 12 વાગ્યા સુધી પછી બી, તો એટલે બનાવની જ્યાં સુધી વાત છે તો 12 વાગે પહેલા હોય કે પછી હોય એ કોઈ બી હાલતમાં માન્ય નથી. બીજી વાત, નવરાત્રીનો ઉત્સવ જ્યારે ગુજરાતમાં ઉજવવાની વાત હોય, સૌથી પહેલો નામ આખા વિશ્વમાં, હું કહું ભારતમાં બી નહીં આખા વિશ્વની વાત કરું તો ગુજરાતનો આવે છે. ગરબા રમવા માટે કોઈ બી ટાઈમ લિમિટ કે કોઈ બી આપણે સમય સીમા કહીએ કે કોઈ એક પર્ટિક્યુલર એરિયાની વાત કહીએ, એવું કોઈ બી ખેલૈયાઓ બંધારણમાં એમને ગમતું નહીં. બીજી વાત, જ્યારે બી ભાજપ પક્ષની વાત છે કે ભાઈ અત્યારે ભાજપની સરકાર છે, પણ ભાજપની સરકાર પહેલા બી અને આજે બી, હું વિધાઉટ આંકડા કઈ વાત નથી કરતી, વિધાઉટ ડેટા હું કોઈ વાત નહીં કરતી. આપે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ્સ લઈ લો દરેક વર્ષની, બધી રિપોર્ટમાં એ જ જોવા મળે છે કે ગુજરાત જે છે લોએસ્ટ રેન્ક ધરાવે છે ક્રાઇમ્સમાં. હું આવીશ તમારી પાસે. હા હા, તમારી વાત પૂરી કરો. ત્રીજી વાત, જ્યારે વાત થાય મહિલાઓની, બહેનોની, દીકરીઓની, આપણા વડાપ્રધાન સાહેબે તો આટલું બધું કરી દીધું છે કે ભાઈ જે લેડીઝ એકલી છે અત્યારે, એટલે ડિવોર્સી છે કે વિડોવર છે, ગમે જેવી રીતે સિંગલ પેરેન્ટ હોય, તો છોકરાઓના નામ પાછળ બી હવે ફાધર નેમની જરૂર નથી. એટલું બધું માન આપનારા જ્યારે વડાપ્રધાન હોય કે ભાજપની સરકાર હોય, અને ખાલી એકલા હિન્દુ સમાજની વાત બી હું નહીં કહું, નવરાત્રી તો ઠીક છે, આપણે હિન્દુ સમાજની આપણે વાત કરતા હોઈએ, પણ જ્યારે 3 તલાકનો બી એને મુદ્દો આખું પતાવી દીધું છે, સેક્શન ખતમ કરી દીધું છે, બધા સમાજ વર્ગો માટે અમે વિચારતા હોઈએ, તો ખરેખર કહું કોઈ ગુનેગારો માટે કઈ છૂટછાટ ભાજપની સરકારમાં કોઈને બી આપવા નહીં મળે. એ 100%ની વાત છે. આજ નહીં તો કાલે તમે જો, આજે ન્યાય તો થઈ ગયું. પોલીસ કોની? ભાજપ સરકારની તમે ગણો કે સરકારની ગણો, ભાજપ પાર્ટીની નહીં, ગુજરાત સરકારની. એટલે ન્યાય તો થયું જ છે, મોડું વેલું થયું એ હું ઠીક છે, પણ જ્યારે બી કોઈ બી રીતમાં કોઈ બી ગુનેગારને કોઈ છૂટછાટ કે છોડી દેવામાં કે એવા નરાધમોને એવી રીતે સમાજમાં છૂટા ફરવા એ નહીં થાય. પાર્ટ 2 માં વાત કરીએ ત્યારે કેટલાક કિસ્સાઓની પણ વાત કરીએ. રુજાનબેન, મૂળ તો એ હતો કે આજે ગુજરાતના લોકો એ ખુશ છે કે એક દીકરાની હત્યા કરનારો અગાઉ બીજા એક દીકરાની હત્યા કરનારો, એટલે 2 લોકોની હત્યા કરનારને છેવટે પોલીસે એનું એન્કાઉન્ટર કર્યું, એને એ ઠાર કર્યો અને એનું મૃત્યુ થઈ ગયું. પરિવાર કહે છે કે અમને ન્યાય મળ્યો, પણ હું એવું સમજુ છું કે સમાજમાં આવા સાયકો કિલરને ઓળખવાની એ પોલીસ, સરકાર અને બધાની જવાબદારી છે.
એ સમાજ સાયકો કિલરોથી મુક્ત થાય એના માટે આજે આપણે નવરાત્રીએ ચર્ચા કરી રહ્યા છીએ. રુજાનબેન. જી સર, સૌથી પહેલા તો પોલીસને અભિનંદન એટલે આપવાના કારણ કે એ લોકોએ એવો એક સ્ટેપ લીધો છે જેનાથી લોકોમાં ખુશી આવી છે. અનફોર્ચ્યુનેટલી મારા પોઈન્ટ ઓફ વ્યૂ અગર હું એક નોર્મલ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે જોઉં તો યસ મને ખુશી આવી છે, પણ અગર હું એનાથી ઉપર આવીને જોઉં કે એઝ અ કન્ટ્રી વી હેવ ફેલ્ડ, એઝ અ કન્ટ્રી, એઝ એન એડમિનિસ્ટ્રેશન, એઝ અ જ્યુડિશિયરી વી હેવ ફેલ્ડ ફોર ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણે આપણા લોકો માટે ફેલિયર બન્યા છે એઝ અ કન્ટ્રી, એઝ અ જ્યુડિશિયરી, એઝ અ ઇન્વેસ્ટિગેશન. કેમ? કારણ કે તમે જુઓ કે આપણી જે આખી સિસ્ટમ છે કેટલો રોટન સિસ્ટમ છે. અને તમે અત્યારે ગુજરાતી વાત કરો છો સાહેબ, મારી પાસે બીજા એવા 4 કેસ છે જે બીજી સ્ટેટ્સના છે. એક્ઝામ્પલ મહારાષ્ટ્ર, એમાં બી થયું છે કે રેપિસ્ટોને પેરોલ પર બહાર નીકળે અને પછી એ લોકો ફરી બીજાનું રેપ કરે. એટલે આપણી આવી સિસ્ટમને આજની ને આ જૂની વાત છે, ત્યારથી અમે તો હંમેશા બૂમ પાડીએ છીએ કે ભાઈ આ જ્યુડિશિયરી સિસ્ટમમાં જે બી લૂપહોલ્સ છે એને પ્લગ કરો, એને બદલો. આખો નવો BNS લો આવી ગયો પણ આમાં કોઈ પ્લગિંગ ના થયું. હજી લોકો પેરોલ ને હ્યુમન રાઇટ્સ ને બધું જે જાતનું કરે છે, પણ તમે એ ભૂલી જાઓ છો કે તમે જયારે, કારણ કે આપણી જે હજી પેલી કોલોનિયલ સિસ્ટમ જે બ્રિટિશોરે આપી હતી, કઈ કે એ લોકોએ રિફોર્મની સિસ્ટમ આપી હતી કે ભાઈ આપણે રિફોર્મ કરવું છે, સામેવાળાને બદલાવ કરો છો, પણ તમે જુઓ તો ખરો તમે બદલાવ કરવા માટે શું મહેનત કરો છો? તમે કોઈ મહેનત નથી કરતા ને જેલમાં મૂકી દો છો. એટલે અનફોર્ચ્યુનેટલી જે રિફોર્મની સિસ્ટમ છે આપણે ત્યાં ચાલતી નથી અને લોકો હવે જાય છે રિવેન્જની સિસ્ટમ પર. જે તમે અત્યારે જોયું કે પેલા લોકોએ કહ્યું કે હું આને વર્ડ ઓફ યુ, અગર મને ખુશ થવું છે તો ખુશ થઈશ કે હેન્ડ ઓફ ગોડ. આપણી અડધું દેશ અત્યારે ભગવાન ચલાવે છે એવી અત્યારે આપણી હાલત છે. કારણ કહેવાનું હતું એ છે કે જયારે તમે આટલા વર્ષોથી આખી જ્યુડિશિયરી સિસ્ટમમાં આટલો રોટ પડ્યો છે. અને બીજી વાત કે અત્યારે જાણે કે આવી રીતે જે છૂટી જાય છે, મારે લોયરો બી આ સમાજમાંથી જ આવે છે ને, એ લોકોની બી દીકરીઓ છે, એ બધા લોયરોને પૂછવું છે આજે મારે કે સાહેબ તમને નથી ખબર પડતી કે તમે બસ તમારી BMW કે તમારી મોટી મોટી ગાડીઓ ખરીદવા માટે તમે કોઈ બી કેસો લઈ લો છો? તમને નથી ખબર પડતી કે તમે જયારે સાહેબ સમાજની વાત કરો એટલે હું સમાજ પર આવી છું કે તમને ખબર નથી પડતી કે આ ગુનેગાર છે ને તમે એને આવી રીતે છૂટ્ટે મૂકી દેશો એટલે ફરીને ફરી કર્યા કરે છે. એટલે આઈ સેડ કે સિસ્ટમ એઝ અ કમ્યુનિટી વી હેવ ફેલ્ડ અવર પીપલ. ભલે ખુશ થઈ આજે બેનને પેલા પોલીસ વાળાને વાવા કરી એક જગ્યાએ, પણ કેટલી વાર તમે કરી શકશો? મારી પાસે એવા 10 કિસ્સા છે જેમાં બહેનોને ન્યાય નથી મળ્યો. હા, હોમ મિનિસ્ટર આવી જાય, ચપરબંધી કો નહીં છોડે તો 100% ન્યાય મળે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એની સામે એ ડેટા છે કે ભાઈ અગર ઇન્ડિયામાં હર 20 મિનિટે એક રેપ થાય છે ને ગુજરાતમાં હર 2 કલાકે એક રેપ થાય છે, એ ડેટાનો હજી ક્યાં વાત થાય સાહેબ? એટલે આજની તારીખમાં આપણે અગર લેટ અસ સે નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીમાં તો ઉલટું જે હાઈ એલર્ટ છે, હાઈ એલર્ટ કહેવાય. અમે તો કહીએ કે આમ ટીમ છે ને ઢાંકણું પૂછતું, તો બી આ જે ગુનેગારો ડેરિંગ કરે છે. હવે મારે એ પૂછવું છે કે એ લોકોની ડેરિંગ આટલી હાઈ એલર્ટમાં બી, કારણ કે નોર્મલી હાઈ એલર્ટમાં લોકો ડેરિંગ ઓછી કરતી કે નહીં પોલીસે અભિમત કરો, કુછ અભી શાંતિ રાખો, તો બી કરે. એનો મતલબ કે દે આર ચેલેન્જિંગ ધ ગવર્મેન્ટ, દે આર ચેલેન્જિંગ ધ પોલીસ. અને મને કોઈ પોલીસને શું એમ, કારણ કે અમે જયારે બોલ્યો બેન તમે પોલીસ વાળા તમે અમને ડિમોરલાઇઝ કરો છો, હું કહું છું સાહેબ હું તમને ડિમોરલાઇઝ નથી કરતી, હું પોતે ડિમોરલાઇઝ છું કે મારી પોલીસ આટલી સક્ષમ છે પણ મારી પોલીસ વાળા ગુનેગારો નથી પકડતી. ત્યારે પોલીસ મને શું શીખવાડે છે ખબર છે? હવે સાંભળો સાહેબ, એક્ઝામ્પલ બિલ્કિસ બાનોના રેપિસ્ટોને છોડી દે છે ગવર્મેન્ટ, અને એ બી સેન્ટર ગવર્મેન્ટ, એ બી આખી સ્ટોરી છે. પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ વચ્ચે પડે છે. તો બેન એમાં અમે શું કરીએ? આવું મને પોલીસ સામેથી જવાબ આપે છે. એક્ઝામ્પલ મેં એટલે આપ્યો તમને સાહેબ કારણ કે આજની તારીખમાં તમે આ બધું જુઓ છો તો કોઈ બી ઠેકાણું નથી, આખી સિસ્ટમ સડી ગઈ છે. ખાદી ને ખાખીનો સંમેલન એટલે પોલીસ ને પોલિટિશિયન નો સંમેલન, મસલ પાવર ને મની પાવર. અને આ તો ઠીક છે, હવે આમના તો એન્કાઉન્ટર થયું છે, બાકી જે બીજા 10 લોકો બચી જાય છે, છૂટી જાય છે. ને તમે જે પહેલા સ્ટાર્ટિંગમાં બહુ જ સારી વાત કરી કે બિચારા ઘણા લોકો વર્ષોથી ખાલી ચોરી કરી હોય ને વર્ષોથી સડે છે જેલમાં સાહેબ, કારણ કે એ લોકો પાસે આવું બધું સેટિંગ વાળું નથી. અને આ જે ગુનેગારો છે, ખૂનીઓ છે, એ લોકો છૂટી જાય છે સાહેબ. એટલે કહેવાનો પર્પસ એ છે કે ધેટ ઇઝ વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ યુ હેવ ફેલ્ડ. અને એઝ અ સમાજ, હું એ નેક્સ્ટ પોઈન્ટ પર તમને કહીશ કે એઝ અ સમાજ આપણે શું ચેન્જીસ લાવવા જોઈએ. હું આવું આપની પાસે 2 દર્શક મિત્રો છે આપણી સાથે. પ્રકાશભાઈ પાટણથી છે. જી પ્રકાશભાઈ બોલો. હવે જે રુજાનબેને વાત કરી ચોક્કસ સાચી છે. જેટલું જે વસ્તુ ક્રિમિનલ, જે અલગ અલગ પ્રકારના બળાત્કાર, રેપ, લોકોને આપણી સિસ્ટમની અંદર જામીનની અંદર જે વસ્તુનો ચેન્જની જરૂર છે. આજનો જે ક્રાઇમ એરિયા એટલો બધો વધી ગયો છે, જે આ લોકોને જામીન મળે છે એના કારણે સાયકોલોજીક રીતે આમનું એક મનોબળ વધતું હોય છે. મનોબળ વધવાના કારણે એ લોકો સમાજ માટે એક ચેલેન્જ હોય છે. એટલે સાયકોલોજી રીતે એટલા બધા એમની માનસિકતા એવી હોય છે, જામીન મળે છે એટલે એમની ડબલ એક ક્રિમિનલની તાકાત વધી જતી હોય છે. એટલે આ લોકોને જે ક્રાઇમ માટેના રેશિયા સમાજના જે અલગ અલગ પ્રકારના જે નુકસાન કરવા વાળા
તો લોકોને જામીન ન મળવો જોઈએ. સિસ્ટમે ચોક્કસ ટ્રુ. બાબતની એ સુધારા ખૂબ વેલિડ પોઈન્ટ છે પ્રકાશભાઈ. મહેશભાઈ ડાકોરથી છે આપણી સાથે. મહેશભાઈ બોલો. હવે વીટીઓનો ખરેખર અભિનંદન પાઠવું છું. 10 વર્ષે આજે મારો નંબર લાગ્યો છે. જે આજે એન્કાઉન્ટર થયું છે હા એ પોલીસ માટે અભિનંદનને પાત્ર છે. જી પણ ઘણા એવા કેસીસ ગુજરાતમાં બની રહ્યા છે. જી પોલીસની શું કે એકદમ મુખ પ્રેક્ષક બની જાય છે. હા. અમુક કિસ્સામાં આવું કેમ બને છે? ચલો અમુક રાજકીય હાથ બને છે, અમુક એ વાત પણ નેતાઓના હાથ બને પ્રતિબેને છે. કરી. આનું કારણ શું છે? ઓકે ચલો પ્રતિબેન તમારાથી શરૂઆત કરું છું. એ પૂછું પ્રતિબેન તમે આંગળી ઊંચી કરી હતી જયારે વાત ચાલતી હતી બેન સાથે. હા પ્લીઝ. હા તમે તમારો પોઈન્ટ રેઝ કરો પછી હું પૂછું. મારો પોઈન્ટ એ જ હતો, પાયલબેન એવું કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર નવરાત્રી. હું તો એ જ કહેવા માંગીશ કે ગુજરાતની અંદર નવરાત્રી તો બહુ મોડે સુધી રમવાનો જૂનો ટ્રેન્ડ છે અને એના માટે ગૌરવ પણ છે. મને ખુદને નવરાત્રી રમવી એટલી ગમે છે. તો મારા જેવી તો કેટલી બધી દીકરીઓ હશે કે જે આખી રાત રમવા માટે ઈચ્છતી હશે. અહીંયા સવાલ સુરક્ષાનો આવે છે, સુરક્ષા માટેની વાતનો આવે છે. તમે જોયું હશે કે કોંગ્રેસના સમયમાં પણ એન્કાઉન્ટર થતા હતા. આપણે કારેલિયા સર અહીંયા છે, એમને ખબર હશે બુટલેગરો ના થતા હતા કે દેશદ્રોહી ના થતા હતા કે એવા કોઈ મોટા બનાવો કર્યા હોય તો એનું એન્કાઉન્ટર થતું હતું. અને અત્યારે આપણે તમે જુઓ તો જે લોકોના થવા જોઈએ છે એ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એ લોકોને બચાવવા વાળા ઘણા બધા લોકો છે અને એવું કહેવાય પણ છે કે તમે ભાજપનો ખેસ પહેરી લો એટલે તમે બચી જશો. આપણે આગળના ઘણા બધા ગુનાઓમાં પણ જોયું છે અને એવા ગુનેગારોને પણ જોયા છે કે જે ગૃહમંત્રીની પડખે ઉભીને ફોટા પાડેલા હોય પેરોલ ઉપર છૂટીને. તો એવા ગુનેગારોને જયારે બચાવવામાં આવે છે ત્યારે ગુજરાત ખતરામાં છે. હું સાચું કહું ને હેમંતભાઈ, તો એક સમયમાં એવું કહેવાતું હતું કે દીકરીઓને કાઉન્સિલિંગની જરૂર છે. આજના સમયમાં હું એવું કહીશ કે આજકાલના જે જુવાન છોકરાઓ છે, બેરોજગાર છોકરાઓ છે ને, એમને કાઉન્સિલિંગની જરૂર છે. એમની સાથે સાચું કાઉન્સિલિંગ થશે અથવા તો એમને જોબ કમસે કમ મળવાની ચાલુ થશે ને તો આ જે પ્રોબ્લેમો અત્યારે બની રહ્યા છે ને એ નહીં બને. અને સૌથી મોટી વાત હું કાયમી ચેનલના માધ્યમથી કહું છું, આપના ટીવીના માધ્યમથી પણ પહેલા કીધી છે ને અત્યારે પણ કહું છું હેમંતભાઈ, કે જો સરકાર રાતોરાત નોટબંધી કરી શકે, રાતોરાત ચાઇનાની એપ બંધ કરી શકે તો અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર દેખાડાતા જે દ્રશ્યો છે એને તાત્કાલિક બંધ કરવા જોઈએ અથવા તો સેન્સરમાં લાવવા જોઈએ, જેથી કરીને એક ટચથી જે દ્રશ્યો અત્યારે દેખાડાય છે અને મનની અંદર જે વિકૃતિઓ પેદા થાય છે એ વિકૃતિઓ પેદા ના થાય ને એના માટે સરકારે પગલાં લેવા જોઈએ જ જોઈએ. નહીં તો હજી કહું છું, તમે અત્યારે જુઓ ને તો 200 રૂપિયાના રિચાર્જમાં હેમંતભાઈ 200 રૂપિયાના રિચાર્જમાં અત્યારે ગમે એવા સીન જોઈ શકે છે કે કંઈ પણ કરી શકે છે. અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર સેન્સર જેવી એક વસ્તુ નથી. એમાં જે દીકરીઓનું શોષણ થાય છે, છોકરાઓની માનસિકતા જે તૂટી જાય છે ને એના ઉપર સરકારે પગલાં લેવા જ જોઈએ. અને ગુજરાતની હું વાત કરું છું, મને ગુજરાત માટે ખૂબ પ્રેમ છે. ગુજરાતની અસ્મિતાને લાંછન ના લાગવું જોઈએ. આપણે એક મહિલા તરીકે કહું છું કે આવતી નવરાત્રીમાં આપણે કોઈની દીકરી ઉપર રેપ થયો છે કે ગેંગ રેપ થયો છે એવા દાખલાઓ ના સાંભળવા જોઈએ. આપણે એ ગુજરાતમાં રહીએ કે બદલાવની શરૂઆત સિરિયસલી થવી જ જોઈએ અને થવી જ જોઈએ. કેમ કે 100 જેટલા ગેંગ રેપ થાય ને એમાંથી 5 જણાને સજા થાય હેમંતભાઈ ગુજરાતમાં આપણે, અને બાકીના 95 જણા ફરતા હોય તો એ જ મદનીમાં ફરવાના છે ને કે ગેંગ રેપ કરીને છૂટી જશું. એટલે એવા જયારે છૂટતા ના રહી ને એમને સજા થાય ને એવી હું બે દર્શક મિત્રોને જોડું છું પછી હું પાયલબેન ને પૂછું. પોરબંદર થી પભાભાઈ છે. બોલો પભાભાઈ. હેલો. હા બોલો. ટીવી નો અવાજ બંધ કરી દેજો. એ કાઉન્ટ કર્યો ને એ બહુ સારું કામ કર્યો. અને આ ખરેખર જેવું છે એને રાજકારણી યાદ આવે, પોલીસ શાસન જો રાજકારણી યાદ આવે તો 24 કલાકની અંદર એક ગુંડો કે તમારું એવું કેવું છે પોલીસને છુટ્ટી મૂકે તો આવા એકઈ બચે નહીં અને એ બચેલા હોય તો એવું કોઈ કામ કરે નહીં જે મને તમને હાનિ પહોંચાડે, એવું જ કહો છો ને તમે? પોલીસ શાસન હે ને રાજકારણી લડે. હા એ જ હું એ જ મુદ્દા ઉપર આવું છું. રાજકોટ થી હિંમતભાઈ છે. બોલો હિંમતભાઈ. જય માતાજી હેમંતભાઈ. જય માતાજી. બોલો. પેલા તો ભગવતીને પ્રાર્થના કરું તમારા ગળાને કઈ ન થાય, તમારું ગળું વયું જાય, પણ બાકી આ સિસ્ટમ ના નેતાને સુધરવા. નહીં ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એમાં માધ્યમ બનીએ. આપણે બોલતું રહેવાનું, ઉઠાવતું રહેવાનું, ગળાનું જે થવું એ થાય. પેલો તો આ માણસને કેમ રોગ કેમ કે રોગ શેમાંથી થાય છે એ પકડવાની જરૂર છે. બરોબર. તો હું એવું માનું છું કે મહા સિટી, નાના સિટીમાં જે સોસાયટીઓમાં
પાનના ગલ્લા નાન તેન જે લુખા તત્વો બે છે ને પેલા તો આ પરમિશન ગલ્લા કે હોવા જ નથી. હા. હાઈવે રોડ ઉપર છે, સારા કોમર્શિયલ બિલ્ડિંગમાં નહીં હોવાથી તમે જોવો સિટીમાં રાતે તમે રખડો ગલ્લે કેવી 11 વાગ્યા પછી હા ને એ થતી હોય, હા. બપોરે 3 વાગ્યે કોલેજ છોકરીઓ આવતી હોય, આ જ્ઞાતિ ના ટાર્ગેટ કર્યા હોય રસ્તામાં પછી સેનશાળા એના કરવા મોટરસાયકલ લઈ ટ્રુ. જતા પેલા પ્રતિબંધ આવવો જોઈએ સોસાયટીમાં. આવું મારું વ્યક્તિગત ચાલો, માનવું ખૂબ છે. ખૂબ ઓછો સમય છે હિંમતભાઈ, તમારો ખૂબ વેલ્યુએબલ પોઈન્ટ છે. એક બ્રેક લઉં ને બ્રેક પછી આ બે વાત હું પાયલબેનને પૂછું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સુરેન્દ્રનગરથી મોતીભાઈ છે, બોલો. આજ સુરેન્દ્રનગર વાળાને બહુ ફોન લાગ્યા. બોલો મોતીભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો. હા, હવે આપણે એટલું જ ખાલી આ જે આજની ડેબિટ છે એ ખૂબ સરસ છે જી સર. અને આપના અભિનંદન આપું છું. સર. હું પણ એક એક્સ પોલીસ કોન્સ્ટેબલ છું. હા, હા, એટલે હું એક્સ પોલીસ કોન્સ્ટેબલ છું. જાણીને અને આનંદ થયો. બોલો બોલો. હાજી હાજી સાહેબ. એટલે જે પેલા અધિકારીઓ હતા ને, હા અત્યારે અમારા નિવૃત્ત ડીવાયસપી સાહેબ ને બેઠા છે, દીપકભાઈ રિયાઝ છે, હા, એ આવે છે. જંજીરવાળા ઝાલા છે, હા. સુરેન્દ્રનગરના હતા, પોરબંદર હા હા હા, એ બધાની પાસે જે પાવર હતો ને, હા એ પાવર પ્રમાણે જો અધિકારીઓનો પાવર આપવામાં આવે ને તો એક પણ ગુનેગાર ગુનો કરી ન શકે. ઓકે. ગુજરાતની અંદર આલમ જેબ જેવાનું નથી આવેલું, ટ્રુ. બરોબર, અજીત ખાન પઠાણનું નથી આવેલું, True, કમલજીત true, સિંહનું નથી આવેલું, ટ્રુ. સાહેબ સુમાર અલ્લુ ગફેરનું નથી આવેલું. તો આવા ઝીણા જે નાના બુટલેગરો છે ને, હા. એ તો ગોઈતા આંખ ન આવે, પણ બહુ એકચ્યુઅલી સાચું. પાવર પોલીસને આપવાની જરૂર બહુ છે સાચું. અને રાજકારણ એમાં હસ્તક્ષેપ ન કરે હા, એ જરૂર છે. બહુ સાચું. બહુ એ પણ પૂછું. ચલો, અમદાવાદથી સૌમીનભાઈ છે, બોલો સૌમીનભાઈ. જી નમસ્કાર. જી નમસ્કાર, બોલો. હાજી, આના બાબતે મારું કેવું એ જ થાય છે જી. કે આગળ આ સુરેન્દ્રનગરથી ભાઈએ કીધું જી. એ પોલીસ જ્યાં સુધી રાજકારણીઓના ચશ્મા અને પોતાના ચશ્મા અલગ નહીં કરે ત્યાં સુધી આવા ગુનાઓ નાના મોટા બનતા જ રહેવાના. સિટીની અંદર, ગામની અંદર, આ સિટીની અંદરનો બનાવ છે આપણે ધ્યાનમાં, ગામની અંદર કેટલા એવા બનાવો બનતા હશે જે મુખ્ય ધારા સુધી આવી નહીં શકતા. જી. એટલા માટે પોલીસે પોતાનું પોલીસિંગનું કામ કરવું જોઈએ. True. જયારે અત્યારની પોલીસ આપણે જોઈ રહ્યા છે, સિવાયના બીજા બધા રીલ બનાવવા છે, એ બધા કામોમાં વધારે ધ્યાન આપી રહી છે. ઓકે. મારી એ જ વિનંતી છે કે પોલીસ પોલીસિંગનું કામ કરે તો Fine. સારી રીતના આ બધા ગુનેગારો પાયલબેન, આ એક ઇન્ફ્લુઅન્સનો મુદ્દો છે કે પોલીસને છુટ્ટી મૂકે તો એ કોંગ્રેસ પણ કહે છે, એ જનતા પણ કહે છે, પોલીસવાળા પણ કહે છે, અને જે નોકરી કરી ચૂક્યા એ પણ કહે છે. તો એટલીસ્ટ આ ગાડીઓમાં જે કેસરી ખેસ લટકાડે છે લોકો આગળ, પેલા મિરર આગળ, જે ઇન્ફ્લુઅન્સ કરવા માટે, એટલીસ્ટ એટલું તો કરી શકીએ કે ભાઈ ઉતાર લો બધા. એ કઈ આપણે ભાજપના લોકો છીએ, સત્તાધારી પક્ષના લોકો છીએ, એનાથી કોઈ આપણને કોઈ ખાસ પરવાનો નથી મળી જતો. આપણે બધાય બંધ કરી દઈએ. પ્રેસ વાળાને બંધ કરી દે, કોર્ટ કહી દે કે ભાઈ પ્રેસ ના લખાવશો. પોલીસ વાળાને બંધ કરાવ્યું, કોર્ટે કીધું કે ભાઈ પોલીસ ના લખશો, ઇન્ફ્લુઅન્સ ના કરશો. તમે કાળા કાચવાળી ગાડી લઈને જાઓ છો તો પોલીસને એનું કામ કરવા દો. તમે ના એને અગાઉથી જ કહેશો કે હું સત્તાધારી પક્ષનો કોઈ કાર્યકર છું, નેતા છું, કે હું કોઈ હોદ્દેદાર છું. એટલીસ્ટ એટલું તો કરી શકીએ. પોલીસને છૂટા દોર આપવાની વાત એ 2-3 સ્ટેજ આગળની વાત છે, પણ એટલીસ્ટ આટલું તો કરી શકીએ કે આ ના કરીએ. પાયલબેન. હેમંતભાઈ, સૌથી પહેલા તો મને પ્રગતિબેનની વાત ઉપર એટલું હસવું આવે છે કે ભાઈ ખાલી ભાજપનો ખેસ પહેરી લો અને તમે છૂટી જશો. એટલે ભાજપનો ખેસ ના થયું તો પછી આપણે કોર્ટ જવાની જરૂર ક્યાં છે? ભાજપનો ખેસ પહેરી લો ને છૂટી જવાના. પછી તો કોર્ટ કચેરી કે કઈ ન્યાયપાલિકા, કઈ ન્યાય વ્યવસ્થા જેવી કઈ જરૂર છે જ નહીં દેશમાં. અને જ્યારે કઈ ન્યાય પ્રણાલીમાં કે કઈ કાનૂન પ્રણાલીમાં આપણે જ્યારે ચેન્જીસ કરવાની વાત આવે છે, જ્યારે લોકસભામાં કઈ બિલ પેશ થાય છે, તો પ્રતિપક્ષ કેમ બોયકોટ કરે છે? ક્યારે સપોર્ટ ને કેમ સપોર્ટ નથી કરતું? એ લોકો બધા પેલા બ્લેક બેન્ડ બાંધીને વિરોધ બતાવે છે, સંસદમાંથી વોકઆઉટ કરી જાય છે. અને અત્યારે અહીંયા લેટ મી કમ્પ્લીટ પ્રગતિબેન, લેટ મી કમ્પ્લીટ પ્રગતિબેન, જયારે તમે બોલતા હતા હું વચ્ચે એક શબ્દ નથી બોલી. તમે વચ્ચે ના બોલશો, તમારી વાત કમ્પ્લીટ કરો. જયારે તમે બોલતા હતા હું એક શબ્દ વચ્ચે નહીં કીધું, બરોબર? હા પ્લીઝ.
એટલે મારે કહેવાનું એ છે કે ભાઈ જ્યારે બી આપણે નો ડાઉટ કઈ વસ્તુ પરફેક્ટ નહીં હોતી કોઈ બી દિવસ બરોબર આજ સુધી જ્યાર સુધીથી માનવ સભ્યતા આવી છે ત્યાં સુધી ઘણા બધા ચેન્જીસ સમાજમાં થયા છે, કાનૂનમાં થયા છે, બધી રીતે બરોબર. આપણે આ પોતાના જીવનમાં બી જોઈએ. આજે ધારો કે હું 40 વર્ષની છું, 40 વર્ષમાં મારા જીવનમાં બી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. જયારે જયારે આપણને ચેન્જીસની જરૂર થાય આપણે ચેન્જીસ કરતા હોઈએ બરોબર. એવી જ રીતે આપણે જયારે કોઈ કાનૂનમાં, કોઈ ન્યાય પ્રણાલીમાં કઈ આપણને જરૂર થાય તો આપણે એમાં સંશોધન બિલ પેશ કરતા હોઈએ સંસદમાં. ત્યારે પ્રતિપક્ષ કેમ સપોર્ટ નથી કરતું અને અત્યારે ટીવી ચેનલ પર આવીને એમ કે છે કે પક્ષવાળા એમ કરે છે, મારો સવાલ તો હાવ સાદો હતો. મારો સવાલ હાવ સાદો હતો. તમે લોકસભામાં બિલ ને કાયદો બંધારણ લઈ ગયા. તમે ખેડૂતોના કાયદા લાવ્યા, અમે વિરોધ કર્યો તો તમારે પાછા ખેંચવા પડ્યા. અમે જીએસટી નો વિરોધ કર્યો તો તમારે પાછું ખેંચવું પડ્યું. એમ નહીં, એ કહે છે કેમ તમારો સવાલ પૂછું છું. બેન, મારો તો બિલકુલ સાદો સવાલ હતો કે આપણે લોકો આ તમારા ઉપર એવો આરોપ કરે છે કે ભાઈ પોલીસને તમે છૂટી નથી મૂકતા, સમાજમાં આવા સાયકો કિલર એટલે મોટા થતા રહે છે, પોલીસને છૂટી મૂકી દો તો વાત ખતમ થઈ જાય. મુદ્દો આટલો જ છે. લોકસભા, વિધાનસભા એ બધું બહુ આગળનો મુદ્દો છે. ખાલી મારો સવાલ માત્ર એટલો હતો કે આપણે પોલીસને ઇન્ફ્લુઅન્સ કરવાનું બંધ કરી શકીએ કે ના કરી શકીએ. કોઈ પણ પોલીસની કાયદાકીય કાર્યવાહીમાં પોલિટિકલ ઇન્ફ્લુઅન્સને આપણે બંધ કરી શકીએ કે ના કરી શકીએ, મારો ખાલી આટલો જ સવાલ. 30 સેકન્ડ પ્લીઝ. હા બેન, હા. પણ કોઈ બી જગ્યા પોલીસમાં પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ છે ક્યાં? જે એમના હોમ મિનિસ્ટર બધું હેન્ડલ કરે છે, જેમને અંડર પોલીસ આવતી હોય, ખાલી એમનો સ્ટેટમેન્ટ આવે છે. પરમાર હજી નથી મળ્યા પોલીસને, હજી નથી મળ્યા. કોર્ટ કહે છે કે એની સામે ફરિયાદ નોંધો, હજી વાપડો નથી મળતો. બોલો, એક વિસ્તારનો ધારાસભ્ય, ચૂંટાયેલો ધારાસભ્ય છે અને એ નથી મળતો પોલીસને. ભાઈ સાચો ખોટો જે હોય એ કોર્ટના આંગણે ન્યાય કરશે, પકડી તો પાડો. એ તો પછીની વાત, કોર્ટમાં જે થાય થાય. પેલા પકડે તો કોની હારે વાત કરે છે એ પેગાસસ ખ્યાલ આવી જાય છે. હા, પ્રતિબેન તમારા માટે 1 મિનિટ. હા, ઓકે પાયલબેન, તમારી વાત પૂરી થઈ ગઈ. હા, ઓકે 1 મિનિટ. પ્રતિબેન 1 મિનિટ. પ્રતિબેન તમારા માટે 1 મિનિટ. તમારા માટે 1 મિનિટ. મારે એ કહેવું છે હેમંતભાઈ કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ ની તમે વાત કરી, રાઈટ? એ નથી મળતા, પણ વિરોધ પક્ષના પેગાસસ થી કયા નેતા કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે એ ખબર પડી જાય. વિરોધ પક્ષ શું કરે છે એ ખબર પડી જાય. મારા બેન પાયલબેન મને કહે છે કે વિરોધ પક્ષના અમને કોઈ મદદ, અમને કોઈ સપોર્ટ નથી કરતા. તમને કઈ બાબતમાં સપોર્ટ કરો? અમે જીએસટી ની ના પાડી હતી કે આવું ના લગાવો, તમારે બદલાવવું પડ્યું, પાછું આવીને કેવું પડ્યું. ખેડૂતોની બાબત હોય, તમારો મુદ્દો નિષ્ઠાથી તમે ઉઠાવ્યો. નિર્ભયાનો બનાવ બન્યો. મને એક ભારતીય જનતા પાર્ટીનું મહિલાનું કોઈ સંગઠન એવું બતાવો કે મહિલાઓનો કોઈ મુદ્દો બનતો હોય અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પહોંચી હોય. હમણાં અમરેલીમાં અમારા જેનીબેન ઠુમ્મર ગયા છે, પણ ભારતીય જનતા પાર્ટીના એક મને મહિલા નેતા બતાવો કે ત્યાં ગયા હોય. ચલો, એ તમે મને લાગે પાયલ ગોઠીની વાત કરો છો. સમય આવશે. હા, થઈ. ઓકે, એ ઘટનાની. હા, હું તો એના ઉપર પણ આવું. હા, રૂઝાનબેન, લાસ્ટ 30 સેકન્ડ. જી, ક્વેશ્ચન. તમે એવું કીધું હતું કે હું તમને એ સોલ્યુશન ની વાત કરું છું. એ સોલ્યુશન ઘણા બધા થયા. લાસ્ટ 30 સેકન્ડ. સિમ્પલ એઝ ધેટ છે સાહેબ. અત્યારે કારણ કે આમ તો બહુ લાંબી ચીજો છે, પણ હું અત્યારે જેને કહેવાય ને શોક ટ્રીટમેન્ટ, અમે કે માણસ એકદમ એક લેવલ પછી શોક ટ્રીટમેન્ટ આપવું પડે, દવાથી ના સારો થાય. એટલે જાણે કે આપણે અહીંયા એક્ઝામ્પલ આપી દઉં ઈઝી, કે ઇન્ડિયામાં આપણે ગાડા જેવી રીતે ગાડી ચલાવી છે, જે એ સેમ માણસ ફોરેન જઈને એકદમ કેમ સીધો થઈ જશે ગાડી ચલાવવામાં? કેમ એક્ઝામ્પલ આપું છું? કારણ કે ત્યાંનું લો એન્ડ ઓર્ડર બહુ સ્ટ્રોંગ છે, ત્યાં કરપ્શન નથી. સેમ અગર ઇન્ડિયામાં લો એન્ડ ઓર્ડર સ્ટ્રોંગ થઈ જાય અને કરપ્શન ના હોય તો સાહેબ બટ બહુ ઈઝી છે. એટલા માટે વર્ડિસ કરું છું, આને ટોપ ડાઉન એપ્રોચ કહેવાય. હજી સમાજ નાખવું હોય તો પછી ફરી તમારે ડિબેટમાં બોલાવી પડશે, પણ આ ટોપ ડાઉન એપ્રોચ થી સાહેબ એટલીસ્ટ મારું માનવું છે કે 50% ફરક હોય. અત્યારે 100% ફરકની વાત નહીં કરું કારણ કે સમાજ ઇન્વોલ્વ છે. ચલો, 2 કોલ પણ લેવાના છે. ફરક પડી શકે છે સાહેબ, મારી એવી રિક્વેસ્ટ છે. બે દર્શક મિત્રો આપણી સાથે છે. રૂઝાનબેન, તમે ખૂબ સાચી વાત કરી. રવજીભાઈ પડદરીથી છે. રવજીભાઈ બોલો. હાલો જી, બોલો. હાજી બોલો રવજીભાઈ. ઓકે, તમે ટીવી નો અવાજ મ્યુટ કરી દો, નહીતર બીજા કોલર તરફ જાઉં. હા, તો હવે બોલો. હવે શું બોલવું હતું? ફટાફટ બોલો, સમય નથી. ઓકે, બનાસકાંઠાથી મહેશભાઈ છે. મહેશભાઈ બોલો. હેલો હેમંતભાઈ. જી સર, બોલો. હવે આમાં કેવું છે આ બધું કે આ શરૂઆત ક્યાંથી થાય છે કે ધારો કે બનાસકાંઠાના
જે એસપી નવા આયા બરોબર, હા તો એમણે જે દારૂ પકડવાનું ચાલુ કર્યું છે, તો હવે જે નવા એસપી આવે એ થાક જમાવવાનું ચાલુ કરે ધીમે ધીમે. હા. પછી શું કરે કે ધારો કે કોઈ બી ગલ્લા હોય કે કોઈ બી જગ્યા હોય ત્યાં બધા લોકો જયારે 11 વાગે 12 વાગે બેઠા હોય ને, જી એટલે પોલીસ વાળા આવે, પોલીસ વાળા આવી અને દંડા પછાડીને જતા રહે, અને પછી પાછા આવે એટલે પેલા ચા ના ગલ્લા વાળા હોય ને હા ત્યાં મફતમાં ચા પી જાય, બેસવાનું ફરવાનું, એટલે પછી ત્યાં એમને છૂટી આપે. હવે છૂટી આપે એટલે ધીમે ધીમે જે બીજા જોતા હોય એમને શું લાગે કે આ પોલીસ તો ખાલી છે ને હપ્તા લેવા માટે કરે છે, ચા પાણી કરવા માટે, બીજું કોઈ કામ છે નહીં. આ શરૂઆત ત્યાંથી થાય છે, લુખાઓ ત્યાંથી બેફામ બનતા હોય. ચલો, ખૂબ ખૂબ સંવેદનશીલ વિષય છે. હું સમજુ છું કે સમાજ પણ હવે ઘણી બધી વાતોને સમજતો થયો છે, ખૂબ શિક્ષણ વધ્યું છે અને લોકોને સમજ પડે છે કે કોણ ક્યાં શું ધોખાધડી કરે છે, કોણ ક્યાં કોને બચાવે છે ને કોણ ક્યાં કોને પકડે છે. જે લાસ્ટ કોલરે કીધું એમ પાયલબેન, પ્રગતિબેન, રૂઝાનબેન, કનેરિયા સાહેબ, માધુરીબેન અને શંકરભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે જેટલા પણ દર્શકો જોડાયા એમની પણ લાગણીનું સન્માન છે. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને આજે રજા આપશો.